તો નમસ્કાર મિત્રો, સ્વાગત કરું તમારા બધાનું ફરીથી એક નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોમાં હું તમને એક એવી એપ્લિકેશન વિશે વાત કરીશ જે એપ્લિકેશનની મદદથી તમે મિત્રો એકદમ ગુજરાતી રિંગટોનને તમારા મોબાઈલ પર સેટ કરી શકશો અને તેને મોબાઈલની અંદર સેવ પણ કરી શકશો। ઓકે, તો વિડીયો મિત્રો પૂરો દેખજો। એપ્લિકેશન કઈ છે અને ક્યાંથી ડાઉનલોડ કરવી તે હું તમને વિડીયોમાં આગળ બતાવીશ। સૌપ્રથમ હું તમને તે એપ્લિકેશન ઓપન કરી અને બતાવી દઉં કે તમે કેવી રીતે તેમાં રિંગટોનને સેટ અને સેવ કરી શકશો। એપ્લિકેશન તમે સૌપ્રથમ ઓપન કરશો એટલે કાંઈક આ રીતની એપ્લિકેશન અહીંથી ઓપન થઈ જશે। ત્યાર પછી મિત્રો તમારી સમક્ષ અહીંથી બધા નામ આવી જશે। જે પણ રિંગટોન તમારે તમારા મોબાઈલની અંદર સેટ કરવાની હોય તે તમે કરી શકો છો। આ બધા અહીંથી સોંગના નામ છે, તમે કોઈ પણ આમાંથી સિલેક્ટ કરી શકો છો। આપણે હાલમાં અહીંથી એક ઉપર ક્લિક કરીશું એટલે મિત્રો આ રીતની કંઈક અહીંથી ઓપન થઈ જશે। ત્યાર પછી જોઈ શકો છો મિત્રો તમને અહીંથી ઓપ્શન જોવા મળી જશે। ત્યાર પછી મિત્રો જોઈ શકો છો અહીંથી તમે પ્લે પણ કરી શકો છો, પ્લેનું ઓપ્શન પણ છે અને અહીંથી સેટ રિંગટોન લખેલ છે તેની ઉપર સિમ્પલ તમે ક્લિક કરશો એટલે મિત્રો તમે તમારા મોબાઈલની અંદર રિંગટોનને સેટ પણ કરી શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો, તમારા મિત્રો સાથે શેર પણ કરી શકશો। તો જો તમારે ગુજરાતી રિંગટોન તમારા મોબાઈલની અંદર સેટ કરવી હોય અથવા સેવ કરવી હોય, ડાઉનલોડ કરવી હોય તો એપ્લિકેશન બેસ્ટ છે, તમે આને ટ્રાય કરી શકો છો। હવે હું તમને બતાવું કે એપ્લિકેશન કયું છે અને ક્યાંથી તમારે ડાઉનલોડ કરવું। મિત્રો, એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે પ્લે સ્ટોર ઉપર જઈ અને ગુજરાતી રિંગટોન સર્ચ કરવાનું રહેશે એટલે તમને અહીંથી એપ્લિકેશન જોવા મળી જશે। આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે ગુજરાતી રિંગટોન તમારા મોબાઈલની અંદર સેટ અથવા સેવ કરવા માટે।